આશીષભાઈ છે એ વ્યવસ્થિત કામ કર્યું, સારું કામ કર્યું. તે બાદ મંથનભાઈ છે એમનો હાર પહેરીને સન્માન કરશે. અને અમારા ગામના આદા હે મિત્ર આપણે આ બધા કામ કરી લીધું છે ને હવે આ બધા થોડું કામ છે તો હવે આશીષભાઈ વિજયભાઈ બધાનું સન્માન કરે છે. જો જા મિલનભાઈ કે હક ન થાય. અત્યાર સુધી અહીંયા બેઠા અહીંયા હુતા હતા, કહ્યું ના બધા કામ કરતા હતા, ના ભાઈ હુતા હતા. હવે છે ને જો આ સન્માન નવા રહ્યો ને એટલે ઊભા થઈને ડાયરેક્ટ અહીંયા ઘોડી અડી કાઢીને ભૂગી ગયા. જો આપણે વિશાલભાઈ અત્યારે ઘોડી ઉપર ચડ્યા છે ને ભાઈ આપણે ઝાલર બંધાઈ છે અત્યારે. વિજયભાઈ ને ભાઈ મંથનભાઈ ઘોડીનું ધ્યાન રાખીને ઊભા છે. પછી અહીંયા ચર્ચા કરે છે કે ભાઈ કેવી રીતના હું કરવાનું છે. મોહનથાળની તૈયારી હાલે છે. અને મોહનથાળ બનાવવા આયુષભાઈ અમારે કારીગર છે ડોલી. તો મિત્રો આપણે આપણા ગામના પ્રખ્યાત ગોલા ખાવા આવી ગયા છે ભાઈ. નસીબ 22 ડીશ ગોલા બનાવે પણ ગામ એવું કે આપણું મંદિર છે ભવ્ય. આપણે વિજયભાઈ કામ કરે છે અત્યારે. બધા પ્લાનિંગ ને બધું ચાલી રહ્યું છે અત્યારે. આપણું રામજી મંદિર છે ગામનું. તો ભાઈ આપણે આશીષભાઈ છે એ વ્યવસ્થિત કામ કર્યું, સારું કામ કર્યું. તે બાદ મંથનભાઈ છે એમનો હાર પહેરીને સન્માન કરશે. હવે મિત્રો હવે ડેકોરેશન થઈ ગયું છે, જોવો તમે જોઈ શકો છો બરાબર. આ ડેકોરેશન બધા કરવાના બધા વ્યક્તિ અમે જો આ તમારા સબસ્ક્રાઈબર બોલો તો ચેનલના માલિક છે. એના થોડુંક ગળામાં બોલવું છે એટલે હું કરું છું. આ સન્માન ડેકોરેશનના હકદાર મેં સન્માન સાથે કરવામાં આવ્યું છે. દુબીન ખુલ્લોમાં આવે છે અને અમારા ગામના મુખિયા એવા બરાબર છે બરાબર. આ બધું છોકરા બધું કરતા હોય એવું માથા નહીં લેવાનું. મારું જ આદા હે મિત્ર આપણે આ બધા કામ કરી લીધું છે ને હવે આ બધા થોડું કામ છે તો હવે આશીષભાઈ વિજયભાઈ બધાનું સન્માન કરે છે. જો હાર પહેરીને સન્માન કરાવ્યું છે મિલનભાઈનું, મંથનભાઈનું ને ભાઈ જયદીપભાઈનું. પછી વડીલોને પૈકે લાગે છે. જા મિલનભાઈ કે હક ન થાય. અત્યાર સુધી અહીંયા બેઠા અહીંયા હુતા હતા, કહ્યું ના બધા કામ કરતા હતા, ના ભાઈ હુતા હતા. હવે છે ને જો આ સન્માન નવા રહ્યો ને એટલે ઊભા થઈને ડાયરેક્ટ અહીંયા ઘોડી અડી કાઢીને ભૂગી ગયા. આપણે વિશાલભાઈ અત્યારે ઘોડી ઉપર ચડ્યા છે ને ભાઈ આપણે ઝાલર બંધાઈ છે અત્યારે. ભાઈ વિજયભાઈ ને ભાઈ મંથનભાઈ ઘોડીનું ધ્યાન રાખીને ઊભા છે. પછી અહીંયા ચર્ચા કરે છે કે ભાઈ કેવી રીતના હું કરવાનું છે, હવે આયોજન કઈ રીતનું છે કાલનું એ બધું. જો આ મંથનભાઈ જો આ આપણી જે ઝાલર છે એને ગાંઠ મારી રહ્યા છે અત્યારે.
જો જોડીને કમ્પ્લીટ જો સેન્ટરમાં લઈ લીધું છે. મોહનથાળની તૈયારી હાલે છે અને ગામના બધા મિત્રો સમૂહગણ બેઠા છે. અને મોહનથાળ બનાવવા આયુષભાઈ અમારે કારીગર છે ડોલી. અને આ બધું કર્યો અને આ રામ મંદિરનો કાર્યક્રમ હાલે છે. બધા મિત્રો પણ બધું સેવા આપે છે, શણગાર કરે છે. હવે તમને આગળ બતાવશું કાલે. સુશીલભાઈ તમને દેખાડજો હું આગળ પ્રોસેસ હાલે. તો મિત્રો જો આપણા ડેકોરેશનનું કામ થઈ ગયું છે, જોઈ લો. હા એ બધું થઈ ગયું છે, ઉપર એ બધી ઝાલર ને બધું લાગી ગયું છે. તો મિત્રો આપણે આપણા ગામના પ્રખ્યાત ગોલા ખાવા આવી ગયા છે ભાઈ. નસીબભાઈ ડીશ ગોલા. જો આ ગોલા આવી ગયા છે ભાઈ. ઉપર ચીઝ નાખેલો મસ્ત જોઈ લો. ચમચી લઈ લે જેટલી એક ગોળામાં 3 જણા ખાઈ શકે.